વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 5 દ્રવ્ય અવસ્થા પ્રવાહી અને વાયુની અંદર આપણે ચર્ચા કરતા હતા. ચેપ્ટરની અંદર શરૂઆતમાં આપણે થોડી ઘણી વાતો કરી હતી, બરાબર. શરૂઆતમાં આપણે જોતા હતા કે ભાઈ અત્યાર સુધી આપણે જે કંઈ પણ ગુણધર્મોની ચર્ચા કરી હતી અત્યાર સુધીમાં, બરોબર, એ બધા ગુણધર્મ એકાકી કણો માટેના હતા. કયા કણો માટેના હતા? એકાકી કણો માટેના બધા ગુણધર્મ છે એ હતા, બરોબર. આપણે હવે જે વાત કરવાની છે એ જથ્થાત્મક ગુણધર્મ માટેની વાત કરવાની હતી, બરોબર. અને જથ્થાત્મક ગુણધર્મ માટે આપણે થોડા એવા આકર્ષણ બળોની વાત કરી કે મૂળ અણુ વચ્ચે જે આકર્ષણ બળ લાગે એની આપણે વાત કરવાની છે આ ચેપ્ટરની અંદર. અને જેને આપણે કીધું, શું કીધું આપણે? આંતર આણવીય આકર્ષણ બળ એવું આપણે નામ આપ્યું, જેને કહેવાય આપણે અણુ વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ, વાન ડર વાલ્સ બળ. જોહાનિસ વાન ડર વાલ્સે આ બળ માટેની વાત કરી. અને એની અંદર આપણે ત્રણ પ્રકારના બળ ભણ્યા હતા. ક્યાં ક્યાં? તો કે દ્વિધ્રુવીય બળ, સોરી ફોર દેટ, પેલું ભણ્યા આપણે કયું ભણ્યા? વિસર્જન બળ અથવા તો લંડન બળ. કેવી રીતે ઉદ્ભવે? તો કે જ્યારે બે પરમાણુ એકબીજાની નજીક આવે છે, પણ વિસર્જન બળની અંદર લિમિટ શું હતી અથવા તો મર્યાદા એક શું હતી? તો કે ભાઈ એમાં બે પરમાણુઓ કે અણુઓ છે એની વચ્ચેનું અંતર છે એ મિનિમમ કેટલું થવું જોઈએ? તો કે એનું અંતર છે એ મિનિમમ 500 પાઇકોમીટર હોવું જોઈએ. તો અને માત્ર તો જ આ વસ્તુ સંભવે, નહીતર આ વસ્તુ છે એ સંભવી શકે નહીં, બરાબર છે. સેકન્ડરી વાત એ આપણે કરવાની છે આની અંદર, બરોબર. મુખ્ય વસ્તુ કે એ હેતુ આપણો એ હતો કે જે અણુ વચ્ચે આકર્ષણ બળ લાગે, વિસર્જન બળ અથવા તો આપણે લંડન બળ કીધું. અને આની પારસ્પરિક ક્રિયા ઉર્જા કેટલી હોય? તો કે 1/r6, બરોબર. r⁶ કે એના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય. એ જ પ્રમાણે આપણે વાત કરી દ્વિધ્રુવીય બળ. તો દ્વિધ્રુવીય બળની અંદર લંડન બળ તો લાગે જ. અને ત્યાર પછી વાત કરી દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળની, બરોબર. અને હવે અત્યારે જે વાત કરવી છે આપણે એ ચોથા બળની, જેનું નામ છે હાઇડ્રોજન બંધ. જે ચોથું બળ આપણે આજે વાત કરવી છે એ ચોથા બળનું નામ શું છે? હાઇડ્રોજન બંધ. માટે આપણે આજે ચર્ચા કરવી છે કે ભાઈ હાઇડ્રોજન બંધની અંદર શું હોય, કેવી રીતે હોય, એ બાબતની આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે, બરોબર. હવે હમણાં જ તમને ખ્યાલ છે આપણે આગળના એકાદ લેક્ચરની અંદર, મતલબ ચેપ્ટર નંબર 4ના અંતની અંદર આપણે હાઇડ્રોજન બંધ માટેની વાત કરી હતી. અને ફરી પાછું અત્યારે વાત કરું છું. જો ખરેખર વસ્તુ એ છે, મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે હાઇડ્રોજન બંધ શું છે? તો કે દ્વિધ્રુવીય બળ છે એની અસર હેઠળનો જ ભાગ છે. ખરેખર શું છે? દ્વિધ્રુવીય બળ છે એની અસર હેઠળનો જ ભાગ છે. આ બીજું કંઈ નથી હાઇડ્રોજન બંધ, બરોબર. પણ છતાં આપણે અહીંયા એની વાત છે એ કરીએ છીએ. દ્વિધ્રુવીય બળમાં તમે જોયું તો મેં તમને સમજાવ્યું. તો માનો કે આ HCl નો અણુ છે અને આ બીજો અણુ છે, એની પણ વાત કરું કે માનો કે આ પણ HCl નો અણુ છે, બરાબર છે. તો માનો કે HCl નો અણુ હોય તો અહીંયા તમને ખબર છે કે ડેલ્ટા માઇનસ હોય, અહીંયા ડેલ્ટા પ્લસ હોય, અહીંયા ડેલ્ટા પ્લસ, અહીંયા ડેલ્ટા માઇનસ. મેં આવું શા માટે લખ્યું ખબર પડે ને? આમ કેમ નથી લખતો? તો કે આમાં ઇલેક્ટ્રોન, મેં તમને સમજાવ્યું હતું કે ધ્રુવીય હોય એટલે ઇલેક્ટ્રોન થોડા ક્લોરીન તરફ નમેલા હોય, બરાબર. સહસંયોજક બંધ હોય કોઈની અંદર તો ઇલેક્ટ્રોન છે એ વચ્ચે હોય. ધ્રુવીય હોય તો થોડા વિદ્યુત ઋણમય પરમાણુ તરફ ખસેલા હોય. એટલા માટે મેં આવી રીતે આકાર આનો બનાવ્યો છે, બરોબર. આવી રીતે બનાવવાનું બીજો કાંઈ કારણ નથી કે આનું વાદળ છે એ ગોળાકારને બદલે વિકૃત થઈ ગયું હોય, બરાબર. તો હવે તમે જો અહીંથી આ આકર્ષણ બળ છે એ લાગે છે. હવે તમે યાદ કરવાનો પ્રયત્ન કરો કે મેં તમને હાઇડ્રોજન બંધની વ્યાખ્યા શું આપી હતી આગળના લેક્ચરમાં? યાદ કરો કે અંશતઃ ધન ભારિત હાઇડ્રોજન મતલબ H ડેલ્ટા પ્લસ તે જ અણુના અથવા વધુ વિદ્યુત ઋણમય તે જ અણુના અથવા તો વધુ વિદ્યુત ઋણમય
પરમાણુ સાથે તે જ અણુના અથવા અન્ય અણુના તે જ અણુના અથવા અન્ય અણુના વધુ વિદ્યુત ઋણમય પરમાણુ સાથે જે આકર્ષણ બળથી જોડાય છે તેને હાઇડ્રોજન બંધ તરીકે ઓળખવામાં આવે છે. સમજમાં આવે આખી બાબત કે ભાઈ અંશતઃ ધન ભારિત હાઇડ્રોજન પરમાણુ અને તે જ અણુના અથવા તો અન્ય અણુના વધુ વિદ્યુત ઋણમય પરમાણુ સાથે આકર્ષણ બળ બનાવે અને હાઇડ્રોજન બંધ જ કહેવાય. અને આપણે દ્વિધ્રુવીય બળ પણ કીધું હતું, કારણ કે બે ધ્રુવો વચ્ચે લાગે છે, મતલબ એક જ અણુ છે. આ દ્વિધ્રુવીય મતલબ ધ્રુવીય છે પણ બે ધ્રુવો ધન અને ઋણ, આ પણ દ્વિધ્રુવીય એટલે દ્વિધ્રુવીય અણુ વચ્ચે આકર્ષણ બળ લઈ. આને પણ આપણે કીધું હતું શું? દ્વિધ્રુવીય બળ, અથવા તો આને પણ શું કહી શકાય બીજું? હાઇડ્રોજન બંધ છે. હાઇડ્રોજન બંધ છે એ પણ તમે એને જનરલી કહી શકો, એટલે આની અંદર કંઈ ખોટું નથી. એટલા માટે ખાસ તમને વાત કરવામાં આવી હતી કે અહીંયા જે વાત કરી છે બરોબર, એ વાત આપણે ખાસ કરીને દ્વિધ્રુવીય બળની અંદર વાત કરી, એ જ વાત અહીંયા છે. અહીંયા કંઈ બહુ બીજી વાત કોઈ છે નહીં, એટલે ખાસ આ બાબતની આપણે નોંધ છે એ લેવાની હતી બરોબર. આગળ મેં તમને કદાચ ખ્યાલ છે હાઇડ્રોજન બંધની અંદર ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ મેં ભણાવ્યો હતો તમને શેની અંદર? H2O માં બરોબર. અને N અને H વચ્ચેનો બંધ મેં તમને વાત કરી હતી NH3 ની અંદર. H અને F વચ્ચેના બંધની વાત મેં તમને કરી હતી HF ની અંદર બરોબર. તો આવા બધા બંધની અંદર મેં તમને જનરલી ચર્ચા છે હાઇડ્રોજન બંધની કરેલી હતી બરોબર. હવે ખાસ વસ્તુ મેં તમને ત્યારે એ પણ કીધું હતું કે હાઇડ્રોજન બંધ છે એ હાઇડ્રોજન બંધનો આધાર રાખો કોના ઉપર છે? મને કહું HF લખું, HF ની અંદર માનો કે હું તમને હાઇડ્રોજન બંધ દર્શાવું તો તમને ખ્યાલ છે બહુ સરસ રીતે. બરાબર કે અહીંયા આ બે અણુઓ છે કે આ અણુ છે એની વચ્ચે આકર્ષણ બળ છે એ લાગશે. શું લાગશે એની વચ્ચે? આકર્ષણ બળ છે એ જનરલી આપણે આની વચ્ચે થતું જોવા મળશે. બરાબર છે. ચાલો હવે તો આ અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ આ પ્રકારે લાગે છે, અથવા તો આ પ્રકારે આપણે જનરલી હાઇડ્રોજન પરમાણુ અને કોઈ બીજા અણુનો જે પરમાણુ છે એની વચ્ચે આકર્ષણ બળ છે એ જનરલી આપણને જોવા મળે છે. હવે આખી વસ્તુ મૂળ એ છે કે હાઇડ્રોજન બંધની ઉર્જા છે એ કેટલી હોય? તો યાદ રાખજો, હાઇડ્રોજન બંધની ઉર્જા મેં તમને આગળ લખાવી હતી 10 થી 100 કિલો જૂલ પર મોલ હોય. સર તમે આગળની વખતે તો 40 લખાવી હતી, ત્યારે મેં કમ્પેરિઝન આપી હતી કે વાન ડેર વાલ્સની 10 હોય અને આની કેટલી હોય? 40 હોય. હવે 10 થી 100, હવે 40 પણ 10 થી 100 ની વચ્ચે આવ્યો. કહેવાનો મતલબ મારો શું છે? તો કે એનો આધાર કોની ઉપર છે? હાઇડ્રોજન બંધ. તો કે કયા પરમાણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે બરોબર. કે તમારો જે વિદ્યુત ઋણમય પરમાણુ છે એ કેટલો વિદ્યુત ઋણમય છે, એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે, તો એના ઉપર એ આધાર રાખશે કે આ બંધ તોડવા માટે તમારે કેટલી ઉર્જા આપવી પડશે બરોબર. તો આ એની લાક્ષણિકતા થઈ. શું થયું? એની લાક્ષણિકતા થઈ. બરાબર છે કે જેમ જેમ આની અંદર અંતર વધુ હશે એમ એમ હાઇડ્રોજન બંધ નિર્બળ, અંતર ઓછું એમ હાઇડ્રોજન બંધ બરોબર. અંતર ઓછું ક્યારે હોય? તો કે આ જો વધુ વિદ્યુત ઋણમય હોય તો હાઇડ્રોજનને પોતાની નજીક, આ અણુને પોતાની નજીક ખેંચી લે. ક્યાં ખેંચી લે? પોતાની નજીક. અને આ તમે જો આકર્ષણ બળ અણુ વચ્ચે લાગે છે, એટલે આપણે કીધું કે આ ખરેખર હાઇડ્રોજન બંધ છે, ખરેખર આંતરાણવીય આકર્ષણ બળ છે. અણુ વચ્ચે લાગે છે, કોઈ લાગે છે નો ડાઉટ પરમાણુ છે, પણ બે અણુ વચ્ચે લાગે છે. જનરલી બે અણુને પોતાની એકબીજાની નજીક એ જકડી રાખવાનું કામ કરે છે. એટલે આપણે એને કહી શકીએ કે હાઇડ્રોજન બંધ છે ખરેખર જો તો દ્વિધ્રુવીય બળ જેવું જ છે, એની અસર હેઠળ જ આવે. બરાબર છે. પણ એ જુદા જુદા પરમાણુ સાથે જુદું હોય, એટલા માટે આપણે આખું એને જુદી વાત એની કરીએ છીએ. તો પહેલી વાત શું કરી કે જેમ અંતર ઓછું તેમ હાઇડ્રોજન બંધ વધુ પ્રબળ. આ પહેલી વાત થઈ બરોબર. જેમ અંતર ઓછું તેમ હાઇડ્રોજન બંધ છે એ વધુ પ્રબળ. બરાબર છે. ઓકે.
ચાલો, અને બીજી વાત આપને જનરલી ખબર છે કે ભાઈ હાઇડ્રોજન બંધ છે એ ઘનની અંદર વધુ હોય. આગળ વાત કરી હતી એ જ છે, એમાં કઈ બીજી વાત નથી કરતો. ઘન પદાર્થની અંદર વધુ હોય, પ્રવાહીની અંદર ઓછો હોય, અને સૌથી ઓછું છે આપણે ક્યાં જોવા મળે? વાયુ અણુઓની અંદર હાઇડ્રોજન બંધ છે એનું પ્રમાણ સૌથી ઓછું છે એ તમને જોવા મળે. રેવડી? ચાલો, ઓકે. આ હાઇડ્રોજન બંધની વાત કરી આપણે, એક સિમ્પલ અને સોબત વાત હતી. હવે આખા નવા ટોપિક ઉપર આપણે આગળ વધી. શું આપ્યું છે આપણે નવો ટોપિક? ત્યાર પછીનો એક બીજી વાત ભેગી ભેગી હાઇડ્રોજન બંધની અંદર આપી છે કે જેમ જેમ અણુઓ વચ્ચેનું અંતર ઘટે એમ એમ આકર્ષણ બળ લાગે. ને આપણે આ બધાય જે બળોની વાત કરી, આ બધાય બળો છે એ આકર્ષણ બળો થયા. મતલબ વિસર્જન બળ, લંડન બળ અથવા તો લંડન બળ, દ્વિધ્રુવીય બળ, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ, પછી હાઇડ્રોજન બંધ. જો આ બધાય બંધની અંદર છેલ્લા ત્રણ જે હું બોલ્યું, આ બધાયનો લંડન બળ તો લાગે, આની અંદર પણ લંડન બળ તો લાગે, કેમ કે બે અણુઓ નજીક આવે ત્યારે એ બળ તો લાગશે જ બધી જગ્યાએ. અણુ જ્યારે નજીક આવશે બરોબર, ત્યારે એની અંદર લંડન બળ તો કે અથવા તો વિસર્જન બળ જોવા મળશે, બધી જગ્યાએ હશે. બરાબર છે? ઓકે. જો આજે ચાર બળની વાત કરીએ, આ ચારેય બળ છે એ વાન્ડરવાલ્સ બળની અસર હેઠળ આવે. શેની અસર હેઠળ આવે? વાન્ડરવાલ્સ બળની અસર હેઠળ આવે. મતલબ બધાને વાન્ડરવાલ્સ બળ છે એ તમે કહી શકો. બરાબર? હવે અહીંયા જે આપણે વાત કરી, અણુ જ્યારે નજીક આવે ત્યારે આકર્ષણ બળની જ વાત કરી. સર અપાકર્ષણ ન લાગે તો તમને ખ્યાલ જ છે કે જ્યારે બે અણુઓ નજીક આવે ત્યારે મેં તમને સંયોજકતા બંધન સિદ્ધાંતની અંદર ચર્ચા કરી હતી, બરોબર? કે જ્યારે બે અણુ નજીક આવે ત્યારે આકર્ષણ તો લાગે, પણ પહેલા અણુનો ઇલેક્ટ્રોન ને બીજા અણુનો ઇલેક્ટ્રોન, પહેલા અણુનું કેન્દ્ર અને બીજા અણુનું કેન્દ્ર, એની વચ્ચે અપાકર્ષણ બળ પણ લાગે. જેમ વધારે પડતા નજીક આવે એમ એની અંદર અપાકર્ષણ બળ પણ લાગે. આકર્ષણ બળ પણ લાગે, નો ડાઉટ. બીજું શું લાગે? અપાકર્ષણ બળ પણ લાગે. હવે બીજી વાત કે જો એ નજીક આવી ગયા છે, હવે તમે અણુને ખેંચો એટલે અંતર વધારો તો અપાકર્ષણ બળ વધે. શું વધે? જો તમે નજીક આવી ગયા છે, બરાબર છે, હવે તમે એને દૂર ખેંચો એટલે અણુ વચ્ચે અપાકર્ષણ બળ વધે. શું વધે? અપાકર્ષણ બળ વધે. બરોબર? આપણે કહેતા ને કે અણુ અપાકર્ષણ બળ એવી રીતે ઘટે કે જેથી કરીને અંતર મહત્તમ થાય. બરાબર છે? અને અપાકર્ષણ ન્યૂનતમ થાય. હવે નજીક આવી ગયા છે અણુઓ, તમે એને દૂર ખેંચો એટલે જેમ જેમ અંતર વધતું જાય એમ એમ અપાકર્ષણ વધતું જાય. અને એ અપાકર્ષણ એવી રીતે વધે છે એટલા માટે તમે ઘન પદાર્થને દબાવો, બરોબર, તો તમે દબાવી શકો નહીં. પ્રવાહી પદાર્થને દબાવો તો એટલા બધા સંકોચનીય નથી, એમ સંકોચન ન પામે. પ્રવાહી કદાચ હજી સંકોચન પામે, પણ ઘન પદાર્થનું સંકોચન થઈ શકે. તમે એને દબાવી શકો, ઘન પદાર્થને દબાવી શકો નહીં, કારણ કે એની અંદર અપાકર્ષણ ઉર્જા પણ ભેગી લાગુ પડે. ઓકે, ચાલો ત્યાર પછીના ટોપિક ઉપર આપણે વાત કરી છે બીજી અણુની જ ચર્ચા કરવી છે આપણે, અને એ જ ટોપિકની અંદર ભેગું આપણને એક અત્યારે આપેલું છે જેનું નામ આપણે કીધું છે ઉષ્મીય ઉર્જા. શું વાત કરી છે? ઉષ્મીય ઉર્જા. સર આની શું જરૂરિયાત છે આપણે? જો હંમેશા યાદ રાખજો, ઉષ્મીય ઉર્જા છે ને એ દરેક અણુની અંદર હોય. શેની અંદર હોય? દરેક અણુની અંદર. જો પરમાણુ એકલો હોય તો દરેક પરમાણુની અંદર આ ઉષ્મીય ઉર્જા હોય. એ ક્યાંથી આવે? તો કે દરેક અણુની અંદર અથવા તો કોઈ પણ દરેક પદાર્થની અંદર અણુ કે પરમાણુ એ ગતિ કરે છે, એની અંદર એ ઉષ્મીય ઉર્જા છે, એના કારણે ગતિ કરે છે. એમનોની ગતિ કરતો સ્થિર નથી. તમને લાગે સ્થિર, આ બોલપેનની અંદર ઘન પદાર્થના કણો છે એ તમને લાગે સ્થિર, પણ સ્થિર નથી. એ સતત ગતિ કરે છે. થોડીક ગતિ આની અંદર ચાલુ છે, કોઈ એક જગ્યાએ સ્થિર નથી. યાદ કરો, પરમાણુ બંધારણમાં મેં તમને દ બ્રોગલી વાળો નિયમ ભણાવ્યો હતો કે દરેક ગતિશીલ પદાર્થ છે એની વાત કરી હતી આપણે, બરાબર? કે દરેક ગતિશીલ પદાર્થ છે એની તરંગ લંબાઈ છે એ કેવી હોય? તો કે લેમ્બડા ઇક્વલ ટુ h/p એના વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. આપણે એની વાત કરી હતી, બરોબર? અને જો દરેક પદાર્થ તરંગ લંબાઈ ધરાવતો હોય તો તરંગ તો છે એ ગતિ કરતું હોય, સ્થિર ન હોય. બરાબર છે? કણ છે તો આપણે કીધું હતું એકલો કણ છે એટલે કણોનો સમૂહ છે, ખાલી કણ નથી. એ પણ ગતિ કરે, કારણ કે દરેક પદાર્થની અંદર ઇલેક્ટ્રોન રહેલો છે. દરેક પદાર્થમાં શું રહેલું છે? ઇલેક્ટ્રોન. તમને ખબર છે ઇલેક્ટ્રોન છે એ સ્થિર નથી, સતત ગતિશીલ છે. સમજમાં આવે આખી વસ્તુ? તો દરેક પદાર્થ છે એ દરેક પદાર્થ છે એ અણુ હોય કે પરમાણુ, એની ગતિ દરમિયાન એની પાસે ઉષ્મા ઉર્જા છે એ હોય છે. શું હોય છે?
ઉષ્મા ઉર્જા હોય છે। મતલબ તો ઉષ્મા ઉર્જા સર હોય તો એનું તાપમાન કેટલું, તો કે એ પદાર્થ છે બરોબર, એ પદાર્થનું જેટલું તાપમાન હશે એટલી એની અંદર ઉષ્મીય ઉર્જા હશે। પદાર્થનું જેટલું તાપમાન કે પદાર્થની ઉષ્મીય ઉર્જા કેટલી, તો કે પદાર્થનું જેટલું તાપમાન એટલી એની ઉષ્મીય ઉર્જા બરોબર। પહેલી વાત શું કરી, તો કે દરેક પદાર્થ તેના અણુ કે પરમાણુની ગતિ દરમિયાન ઉષ્મા ઉર્જા ધરાવે છે। શું કીધું આપણે, દરેક પદાર્થ છે અથવા દરેક પદાર્થની ઉષ્મીય ઉર્જા એ તેના પરમાણુ કે અણુની ગતિમાં, આપણે એવું સરસ લાગશે, દરેક પદાર્થની ઉષ્મીય ઉર્જા અણુ કે પરમાણુની ગતિમાંથી ઉદ્ભવે છે। કારણ એ સ્થિર નથી એટલે ગતિ કરે છે, અને ગતિ કરતા હોય તો એની પાસે કંઈક ઉષ્મીય ઉર્જા હોય, અને આ ઉષ્મીય ઉર્જા તે પદાર્થના તાપમાનના સમપ્રમાણમાં હોય છે। આ ઉષ્મીય ઉર્જા છે એ કેટલી હોય છે, તો કે આ ઉષ્મીય ઉર્જા તે પદાર્થના તાપમાનના સમપ્રમાણમાં હોય છે। આટલી આની અંદર ઉષ્મીય ઉર્જા છે એ જનરલી આપણને જોવા મળશે, બરાબર છે। આ પહેલી વાત। હવે સેકન્ડરીથી કે દરેક પદાર્થ છે, આપણે કીધું કે સાહેબ પરમાણુ હોય કે અણુ હોય એ પોતે ગતિ કરતા હોય ને ગતિ કરે તો એ દરમિયાન ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય ને એ ઉષ્મા ઉર્જાથી પદાર્થના તાપમાન જેટલી હોય બરોબર। તો ગતિ કરતો હોય તો આ ગતિ કેટલી હોય, તો કે એના સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ જેટલી ગતિ છે જનરલી એ પદાર્થ છે એ ધરાવે બરોબર। શું કહી શકો તમે, એનો સરેરાશ વેગ કહી શકો અથવા તો સરેરાશ એની ઝડપ જે કાંઈ છે એટલી એ પદાર્થ છે એ ગતિ કરે, અને એ પદાર્થ ગતિ દરમિયાન ગતિ દરમિયાન ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે। એટલે આ જે ગતિ છે એને કઈ ગતિ કહી શકાય, ખાસ કરીને થર્મલ ગતિ તરીકે ઓળખવામાં આવે। થર્મલ એટલે તાપમાન, ઉષ્મા, થર્મલ એટલે ઉષ્મા બરોબર। આપણે કહીએ ને થર્મોસમાં ચા, થર્મોસ શબ્દ છે ક્યાંથી આવ્યો, ઉષ્મા ઉપરથી બરાબર, એટલે એને થર્મોસ કહેવામાં આવે છે બરોબર। થર્મોમીટર એટલા માટે કે તાપમાન માપવા માટેનું કામ કરે, ઉષ્મા માટેનું કામ કરે, એટલે આપણે થર્મોમીટર બોલીએ છીએ બરોબર। ચાલો, થર્મોનો મતલબ જ ઉષ્મા થાય, એટલે આ જે ગતિ છે બરોબર એ ગતિ દરમિયાન ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે। એટલે આ પ્રકારની અણુ કે પરમાણુ જે ગતિ કરતા હોય તો એને થર્મલ ગતિ તરીકે ઓળખવામાં આવે છે। તો આનો મતલબ એવો થયો કે દરેક અણુ છે બરોબર એ અણુ સતત ગતિશીલ હોય, આપને ખબર છે। હવે ગતિશીલ હોય તો એ દરમિયાન એ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે, અને એ ઉષ્મા ઉર્જા એના તાપમાન જેટલી હોય। હવે આ ઉષ્મા ઉર્જા જે છે, આ ઉષ્મા ઉર્જાનો રોલ શું, આ ઉષ્મા ઉર્જા એ કામ શું કરે એની વાત પણ આપણે કરીએ। એ કામ શું કરે એ વસ્તુ સમજવા માટે આપણને નીચેનો ટોપિક છે આપેલો છે, બીજો ટોપિક બરોબર છે। શું ટોપિક આપણે આપ્યો છે, આંતર આણ્વીય બળો વિરુદ્ધ ઉષ્મીય પારસ્પરિક ક્રિયા। શું ટોપિક આપ્યો છે, આંતર આણ્વીય બળો વિરુદ્ધ પારસ્પરિક ક્રિયા। આંતર આણ્વીય બળો વિરુદ્ધ પારસ્પરિક ક્રિયા, એવું જ કંઈક છે। આંતર આણ્વીય બળો વિરુદ્ધ ઉષ્મીય પારસ્પરિક ક્રિયા, વિરુદ્ધ ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ। ચાલો, આંતર આણ્વીય બળો
વિરુદ્ધ ઉષ્મીય પારસ્પરિક ક્રિયા. આંતરાણવીય બળો એટલે આપણે જે અભ્યાસ કર્યો એ જનરલી શેનો અભ્યાસ કર્યો? તો કે અણુ અણુ વચ્ચે આકર્ષણ બળની વાત કરી. તો સર ભેગું અણુ અણુ વચ્ચે અપાકર્ષણ બળ પણ કદાચ લાગતું હોય. તો આપણે આગળ જે વાત કરી ને ચોથા ચેપ્ટરમાં એમાં એ બધી તમે સમજો, પરમાણુની વાત કરતા હતા. પરમાણુને ભેગા કરી અને અણુ બનાવવાની વાત કરતા હતા. હવે જે વાત કરવાના છીએ આપણે એ શેની વાત કરવાના છીએ? તો કે અણુની. આ ખાસ મગજમાં બેસાડજો. આ ચેપ્ટરમાં જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અથવા તો જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એ માત્ર ને માત્ર શેના માટેની છે? તો કે એ ચર્ચા માત્ર ને માત્ર અણુ માટેની છે, બીજા કોઈ માટેની નથી. બરાબર છે? તો આ વસ્તુ મુખ્ય છે, તમારે મગજની અંદર રાખવાનું છે. બરાબર? ઓકે. હવે જો આપણે કઈ રીતે વાત કરીએ છીએ, બરાબર છે, તો આપણે વાત એ મૂળ કરીએ છીએ કે ભાઈ અણુઓ છે એ શું કામ કરે? તો કે આપણે અત્યાર સુધી જે કંઈ બળો ભણ્યા, વિસર્જન બળ અથવા લંડન બળ અથવા દ્વિધ્રુવીય બળ અથવા દ્વિધ્રુવીય પારસ્પરિક દ્વિધ્રુવીય બળ કે હાઇડ્રોજન બંધ. તો કોઈ બંધ બને તો એક પ્રકારનું બળ જ છે. એ બળ લાગે તો જ બંધ બને, નહીતર ન બને. બરાબર છે? તો આંતરાણવીય બળો છે એ શું કામ કરે? તો કે અણુઓને એકબીજાની નજીક લાવવાનો પ્રયત્ન કરે. ઉષ્મીય ઉર્જા છે એ શું કરે? તો કે ઉષ્મીય ઉર્જા છે એ અણુને એકબીજાને દૂર લઈ જવાનું કામ કરે. તો હવે આ કઈ રીતે સચવાઈ રહે છે અણુઓનું બધું ગોઠવણી? કારણ કે આંતરાણવીય અણુ વચ્ચે જે, આ તો સીધી સિમ્પલ વાત છે કે આકર્ષણ બળ જે લાગે એ આકર્ષણ બળ શું કામ કરે? તો કે આકર્ષણ બળ શું કામ કરે? તો કે આકર્ષણ બળ અણુને નજીક લાવવાનું કામ કરે. અપાકર્ષણ બળ શું કામ કરે? તો કે અપાકર્ષણ બળ છે અણુને એકબીજાથી દૂર લઈ જવાનું કામ કરે છે. એટલે આ વસ્તુ બહુ ખૂબ અગત્યની છે. કારણ કે ઉષ્મા ઉર્જા છે, તમારે કોઈ પણ પદાર્થ આપણે કહીએ કે આ બંધને તોડવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જા. હવે ઉષ્મીય ઉર્જા તો શું કામ કરે? કે બંધને તોડવાનું. ઓલું બે પરમાણુ જોડાઈને બંધ બનતો હતો. બરાબર? કે હાઇડ્રોજન વચ્ચેનો બંધ હતો તો આપણે એવું કહેતા હતા કે આ બંધને તોડવા માટે ઉર્જા આપવી પડે. આપણે કીધું ડેલ્ટા H 0 કંઈક આટલી હોય. તો આ પરમાણુ અણુમાંનો બંધ છે. આવી રીતે અણુ વચ્ચે પણ તમને ખબર છે કે આકર્ષણ બળ લાગે છે. તો આ બંધને કંઈક તોડવા માટે પણ ઉર્જા. કારણ કે હવે શું થાય છે? તો કે આ અણુ નજીક પણ આવે છે એટલે આકર્ષણ બળ પણ લાગે. આપણે 4-5 પ્રકારના આકર્ષણ બળ જોયા. લંડન બળ, વિસર્જન બળ, દ્વિધ્રુવીય બળ, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ, હાઇડ્રોજન બળ. આ નજીક લાવવાનું કામ કરે. તો આ અણુની અંદર આપણે હવે જોયું કે આ દરેક પદાર્થની ઉષ્મા ઉર્જા ક્યાંથી ઉદ્ભવે? તો કે પરમાણુની કે અણુની ગતિમાંથી. હવે આપણે આગળ ભણી ગયા છીએ કે દરેક પદાર્થ છે કે દરેક પરમાણુ છે કે અણુ છે એ પોતે ગતિશીલ છે. એ ગતિ કરે છે અને જો એ ગતિ કરે છે તો એ ગતિમાંથી ઉષ્મા ઉર્જા છે એ ઉદ્ભવે છે. જો એ ગતિ કરે છે તો એ ગતિમાંથી શું ઉદ્ભવે છે? ઉષ્મા ઉર્જા ઉદ્ભવે છે. બરોબર? તો આ ઉષ્મા ઉર્જા શું કામ કરે? તો કે આ ઉષ્મા ઉર્જા અણુઓને દૂર લઈ જવાનું કામ કરે. આ ઉષ્મા ઉર્જા શું કામ કરે? અણુઓને દૂર લઈ જવાનું કામ કરે છે. બરોબર? આંતરાણવીય આકર્ષણ બળો છે એ શું કરે? તો કે અણુઓને નજીક લાવવાનું કામ કરે. આ ઉષ્મા ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા આપણે દરેક અણુઓ છે એ દરેક અણુઓને એકબીજાથી દૂર લઈ જવાનું કાર્ય છે એ ઉષ્મા ઉર્જા છે જનરલી આપણી પાસે કરે છે. બરોબર છે? હવે માનો કે ઘણી વખત એવું પણ બને કે અણુ વચ્ચેનું આકર્ષણ બળ ઓછું હોય. જ્યારે નબળું પડે ત્યારે શું થાય? તો કે ત્યારે શું થાય? તો કે ત્યારે જનરલી પદાર્થ છે ઘન અવસ્થામાં હોતો નથી. ત્યારે પદાર્થ કાં તો પ્રવાહી અવસ્થામાં હોય અને કાં તો એ પદાર્થ કઈ અવસ્થામાં હોય? વાયુ અવસ્થામાં હોય. બરોબર? પહેલી વાત મેં તમને શું કહી કે આંતરાણવીય આકર્ષણ બળો અણુઓને નજીક લાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ, ખાસ કરીને ઉર્જાઓ નહીં, પારસ્પરિક ક્રિયાઓ અણુઓને એકબીજાથી દૂર લઈ જવાનું કાર્ય કરે છે. શું કામ કરે છે? પારસ્પરિક ક્રિયાઓ શું કામ કરે? પારસ્પરિક ક્રિયા એટલે ઉષ્મીય ઉર્જાની વાત કરીએ. ઉષ્મીય પારસ્પરિક ક્રિયા, અણુ જે ઉષ્મા ધરાવતો એકબીજા નજીક આવે તો એકબીજાથી દૂર ભાગે. બરાબર? હવે પહેલી વાત કે ભાઈ જ્યારે આંતરાણવીય
આકર્ષણ બળો નબળા પડે, આંતરાણવીય આકર્ષણ બળો કેવા પડે? નબળા પડે. આનો મતલબ બીજી રીતે કહું તો શું થયું? તે ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ પ્રબળ બને. જો નબળા પડે ત્યારે પદાર્થ પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. એ ઘન સ્વરૂપે ન હોય, કારણ કે ઘન પદાર્થની અંદર અણુઓ છે એ ખૂબ જ એકબીજાની નજીક જોડાયેલા હોય અને નજીક તો જ જોડાય જો એની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળો વધુ હોય અને પારસ્પરિક ક્રિયા કે ઉષ્મીય પારસ્પરિક ક્રિયા ઓછી હોય તો જ આ વસ્તુ શક્ય બને, નહીતર બની શકે નહીં. બરોબર. હવે તો એનો મતલબ એમ છે કે આંતરાણવીય પારસ્પરિક ક્રિયા છે, આંતરાણવીય આકર્ષણ બળો છે, બરોબર, કે પારસ્પરિક ક્રિયા કે બળો કયો, બરોબર, એ જ્યારે નબળા હોય તો પદાર્થ પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપે હોય. તો સર હવે એક કામ કરીએ તો થાય કે નહીં કે જો પ્રવાહી અને વાયુ પદાર્થને સંકોચીએ તો ઘન પદાર્થ બને? તો કે કોઈ દી ના બને. તમે વાયુને સંકોચો ભેગા કરો તો કોઈ દિવસે પ્રવાહી નો બને. પ્રવાહીનું પાછી એમાંથી ઘનમાં રૂપાંતર ન થાય. આ ત્યારે જ થાય જ્યારે પહેલા તો તમારે શું કરવું પડે તો કે જે પદાર્થનું તમે વાયુનું તમે પ્રવાહીમાં રૂપાંતર કરો છો તો તમારે પહેલા તો એ વાયુના કણો છે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. શું કામે? વાયુના કણો અસ્તવ્યસ્ત ગતિ કરે એનું કારણ શું? તો કે એનું કારણ માત્ર ને માત્ર એક કે વાયુના અણુ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ ખૂબ જ ઓછું છે અને ઉષ્મીય પારસ્પરિક ક્રિયા ખૂબ જ વધુ છે. સમજમાં મારી વાત કે વાયુના અણુઓ શા માટે અસ્તવ્યસ્ત ગતિ કરતા? એની પાછળ અગત્યનું કારણ આ છે કે એની અંદર આંતરાણવીય આકર્ષણ બળો ખૂબ જ નબળા છે અને પારસ્પરિક ક્રિયા ઉર્જા ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ સૌથી વધારે છે. એટલે નજીક નથી આવતા. કદાચ માનો કે દિવાલાને આવે ને તો દિવાલાને અથડાઈને પાછા ભાગી જાય. અમુકના ભાગે આઘા. શું કામ ભાગે? તો કે અહીંયા કઈ કણો તો હશે, ઈ કણ વચ્ચેની પારસ્પરિક ક્રિયા ઉર્જા વધે એટલે પાછા એ ભાગે, એક જગ્યાએ સ્થિર ન રહે. એટલે પેલું કામ તમારે શું કરવું પડે તો કે એની જે થર્મલ ગતિ છે કે જેની ઉષ્મીય ઉર્જા જે આમ ગતિ કરે છે તો તમારે પહેલા એની ગતિ ધીમી પાડવી પડે. તમારે એની ગતિ ધીમી પાડો તો કારણ કે તો જ તમારી ઉષ્મા ઉર્જા ઘટે. શું કામ? તો કે દરેક પદાર્થની ઉષ્મીય ઉર્જા એ અણુ કે પરમાણુની ગતિમાંથી ઉદ્ભવે છે. તો તમારે સૌથી પહેલું કામ શું કરવું પડે? ગતિ ઘટાડવી પડે. સર ગતિ આપણા હાથમાં થોડી છે, તો આપણે ઉષ્મા ઉર્જા તો ઘટાડી શકીએ ને. એ જે વાયુ છે તમે જેને બંધ પાત્રમાં ભર્યો છે, પહેલા શું કરવાનું? કોઈ વાયુને બંધ પાત્રમાં કાચની પેટીમાં ભરવાનું, પછી એ કાચની પેટીને નીચા તાપમાને લઈ જાવ ને. આ તો થાય ને ફ્રીઝરમાં મૂકી દો ને, એને તમે ક્યાં લઈ આવો છો? નીચા તાપમાને લઈ જાઓ છો. તમે એને નીચા તાપમાને લઈ જાઓ છો એટલે એ વાયુ પદાર્થ છે એ ધીમે ધીમે શું કરશે? એની ગતિ ઘટશે. હવે ગતિ ઘટે ને પછી તમે એનું સંકોચન કરો, મતલબ પછી તમે ઉપરથી શું આપો? એને દબાણ આપો એટલે એ અણુઓ ક્યાં આવશે? નજીક આવશે. એટલે આકર્ષણ બળ લાગશે. કારણ કે વાન્ડર વાલ્સ બળની અંદર જે લંડન બળ છે એ 500 પાઇકોમીટરના અંતરે હોય તો જ લાગે, કારણ એના કરતાં ઓછું હોય તો જ લાગે, એના કરતાં વધુ હોય તો લાગવાનું નથી. બરાબર છે. એટલે પહેલા તમારે શું કરો તો કે તમે પહેલા એની ઉષ્મા ઉર્જા ઘટાડો. પછી તો કે તમે ઉષ્મા ઉર્જા ઘટાડો તો વાયુ છે એ વાયુનું શેમાં રૂપાંતર થાય? પ્રવાહીમાં. હજી વધારે ઘટાડો તો શેમાં રૂપાંતર થાય? ઘનમાં. જે ઘનમાંથી પ્રવાહી બને એને પ્રવાહીકરણ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? પ્રવાહીકરણ. પ્રવાહીમાંથી ઘન બનાવો અને ઘનીકરણ કહેવાય. તમે બરફ બનાવો છો પાણીમાંથી તો ક્યાં મૂકો છો? ફ્રીઝરના ખાનામાં ને, મતલબ ઉપરના ખાનામાં મૂકો ને જ્યાં બરફ બને ત્યાં. શું કામે? તો કે ત્યાં ટેમ્પરેચર નીચું હોય તો જે પાણીના કણ છે એ સતત ગતિ કરતા હોય, દેખાય નહીં. આ બહુ સૂક્ષ્મ હોય. બરાબર? દેખાય નહીં. પાણી કેમ ગતિ કરે? થોડું દેખાય. પાણીનો અણુ છે એ ગતિ કરે, તમને દેખાય નહીં, નરી આંખે ન દેખાય. તો પહેલા તમારે એને તમે નીચા તાપમાને મૂકો એટલે એ શું થાય તો કે એની ઉષ્મા ઉર્જા ઘટાડે. ઉષ્મા ઉર્જા ઘટે પછી એની ગતિ ધીમી પડે અને પછી એ ધીમે ધીમે એકબીજાની નજીક આવે અને પાણીમાંથી એ શું બને? બરફ બને. તમે સીધું ખાલી સંકોચન કરી લો તો કોઈ દિવસે વાયુમાંથી પ્રવાહી ને પ્રવાહીમાંથી ઘન ક્યારે પણ નેવર ધી ટાઈમ શક્ય છે જ નહીં, બની જ ના શકે. તમે ખાલી વાયુને દબાણ આપી દેવાની છૂટ, એ કોઈ દિવસે વાયુમાંથી પ્રવાહી રૂપાંતર ન પામે. આપણે આખો ટોપિક ભણવાના છીએ કે વાયુમાંથી પ્રવાહી કઈ રીતે બનશે.
બરાબર, આખો ટોપિક આપશે આપણે કે વાયુનું પ્રવાહીકરણ સમજાવો. બહુ સરસ મજાનો ટોપિક છે. આપણે જે તે સમય ઉપર આવશે એટલે ચર્ચા કરશું, પણ પ્રવાહીમાંથી ઘનનો આપણે ટોપિક નહીં આવે, કારણ કે આપણે આ ચેપ્ટરમાં પ્રવાહી અને વાયુ બે જ અવસ્થા ભણવાના છીએ. સમજમાં આવે છે આખી વસ્તુ. એટલે જ્યારે આંતરાણવીય બળો વિરુદ્ધ પારસ્પરિક ક્રિયાની વાત કરીએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વાયુ પદાર્થને માત્ર ને માત્ર તમે કદાચ સંકોચન આપી દો, દબાણ આપી દો, તો એ ક્યારે પણ અને કદાપી એ વાયુમાંથી પ્રવાહી ને પ્રવાહીમાંથી ઘન એ ક્યારે પણ બનતો નથી. તમારે સૌ પ્રથમ પહેલું કામ કરવું પડે, એની તમારે ગતિ ઘટાડવી પડે. ગતિ ઘટાડવા માટે તમારે પહેલા એની ઉષ્મા ઉર્જા છે એ ઘટાડવી પડે. આ તમે ઘટાડો તો જ વાયુ પદાર્થનું શેમાં રૂપાંતર થાય? પ્રવાહીમાં. અને પ્રવાહીનું શેમાં રૂપાંતર થાય? ઘનમાં. નહીતર કોઈ દિવસેનું રૂપાંતર થઈ શકે નહીં. ચાલો, બરાબર. એટલા માટે જ આપણે કહીએ છીએ કે માનો ઘન પદાર્થ છે, તમારે એને પ્રવાહીમાં રૂપાંતર કરવો છે તો તમે દબાણ આપજો નહીં, બરફને તોડી નાખજો. પાણી બનશે? ન બને. તમારે તાપમાન જ આપવું પડે. શું આપવું પડે? તમારે તાપમાન જ આપવું પડે, તો જ એ ઘનમાંથી શેમાં રૂપાંતર પામે? પ્રવાહીમાં. નહીતર કોઈ દિવસે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે નહીં, કારણ કે ઘનમાંથી પ્રવાહી કરવા માટે તમારે એના જે અણુઓ છે એની તમારે ગતિ વધારવી પડે, અને ગતિ વધે પછી એની ઉષ્મીય ઉર્જા વધે. ઉષ્મીય ઉર્જા વધે ને પછી એ ધીમે ધીમે વધતો જાય, એટલે ધીમે ધીમે શેમાં રૂપાંતર પામતો જાય? પ્રવાહીમાં. હજી તમે એની ગતિ વધારો એટલે હજી તમારે શું આપવું પડે? તાપમાન વધુ આપવું પડે, એટલે પ્રવાહીમાંથી ક્યાં રૂપાંતર પામે? વાયુમાં. હવે ખબર પડી હું કામ તમે તાપમાન આપો છો. બાકી તમારે ફ્રીઝરમાં કરીને ઢીકા માર્યા જ રાખવા બરફને, જો પ્રવાહી થાય તો તમે મને કહેજો. શક્ય જ નથી. તમે માત્ર ને માત્ર શું કરી શકશો? તો કે તમે માત્ર ને માત્ર આંતરાણવીય આકર્ષણ બળને તોડી શકશો. તમે એની ઉષ્મીય પારસ્પરિક ક્રિયાને વધારી શકવાના નથી. નેવર ધી ટાઈમ ક્યારે પણ એ શક્ય નથી. સમજમાં આવે છે આખી બાબત? બરાબર. એટલે તમારે વાયુમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી ઘનમાં જવું હોય તો શું કરવું પડે? તો કે તમારે તાપમાન ઘટાડવું પડે. હવે ખબર પડી હું કામ તાપમાન તમે ઘટાડો છો? તો કે તમારે ખરેખર એની ગતિ ઘટાડવી છે, કારણ કે એની ગતિમાંથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, અને ગતિ ઘટાડો ઓટોમેટિક ઉષ્મા ઉર્જા ઘટી જાય. અને હવે દબાણ આપો તો વાયુનું પ્રવાહી થાય અને પ્રવાહીનું ઘન થાય. જો તમારે ઉલટું જવું છે, ઘનમાંથી પ્રવાહી, દબાણ આપો ને તોડી નાખો ને, પ્રવાહીમાં રૂપાંતર થાય તો મને કહેજો. ન થાય, શક્ય જ નથી. બરાબર. કારણ તમારે એની ઉષ્મા ઉર્જા વધારવી પડે, ને ઉષ્મા ઉર્જા વધારવા માટે જનરલી ખરેખર એની ગતિ વધારવી પડે. અને ગતિ વધારવા માટે આપણા કામ, આપણે હાથની વસ્તુ નથી ગતિ વધારવી, પણ આપણે હાથની વસ્તુ છે ઉષ્મીય ઉર્જા. તમે જો એ ઘન પદાર્થને તાપમાન આપશો એટલે શું થશે? તો કે એની ગતિ વધશે. ગતિ વધે એટલે ઉષ્મીય ઉર્જા વધે, ઉષ્મીય ઉર્જા વધે એટલે ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર થાય, પ્રવાહી પદાર્થ વાયુમાં રૂપાંતર થાય. બરાબર છે? આ ઓરિજિનાલિટી છે આખી. બરાબર છે? આ વસ્તુ છે કે રસાયણ વિજ્ઞાન તમે સમજો તો શું થાય અને વાંચો તો શું થાય. બહુ ફેર વસ્તુ છે. ઓકે, તો જેમ આપણે પ્રવાહીની અંદર વાત કરી કે વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન, એવી જ રીતે આપણે હવે કદાચ એક ટોપિકની અંદર વાયુ બાબતની નાની એવી ચર્ચાઓ છે એ કરવામાં આવી છે કે વાયુ પદાર્થની કદાચ લાક્ષણિકતાઓ કેવી હોય, કે વાયુમય અવસ્થા છે એ શું હોય, એ બાબતની પણ આપણે જનરલી વાત છે એ અહીંયા વાયુમય અવસ્થાની અંદર આપણે થોડીક એવી આપી છે કે વાયુમય અવસ્થા છે એ શું છે ને એની અંદર કેવી રીતે હોય. બરાબર. અહીંયા આપણી માટે પ્રવાહી અવસ્થા છે એની જે ચર્ચા કરતા હતા એનું કામ આપણી પાસે અહીંયા પૂર્ણ થાય છે. હવે જે વાત કરવાની આવશે આખી એ વાયુમય અવસ્થા માટે વાત કરવાની આવશે, ને વાયુમયની અવસ્થાની અંદર ક્યાં ક્યાં નિયમો લાગશે ને એ બધી ચર્ચાઓ છે એ જનરલી આપણે લેક્ચરની અંદર કરવાના છીએ. બરોબર. શું બાબત આપણે આપવાની છે, કેવી રીતે આપવાની છે, બરોબર, શું છે એની વાત છે. વાયુમય અવસ્થા આખો મોટો ટોપિક છે ને સાથે સંકળાયેલો છે, એટલે એની સાથે સાથે જ આપણે જોશું તો થોડીક વધારે વાયુના ગુણધર્મની આપણે ખ્યાલ પડશે. બરોબર. એટલે આપણે હું અત્યારે વધારે એની વાત કરતો નથી વાયુમય અવસ્થા માટેની. આગળના લેક્ચરની અંદર આપણે એ બાબતની ચર્ચા છે એ જનરલી કરશું. ઓકે, અહીં સુધી આપણે આજના માટે રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.